કરે. શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માનવડ આયોજિત ગૌપૂજન, વાલી સંમેલન અને તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમના આ ત્રિવિધ પ્રસંગોમાં અત્રે ઉપસ્થિત રાજ્યના માન્ય મંત્રી શ્રી ભાલાળા સાહેબ કૃષિ અને જળસિંચન અને આપણા લાડીલા ધારાસભ્ય જુનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર શ્રી મુરબ્બી સવજીભાઈ સાવલિયા, વિસાવદરના તરવરિયા યુવા ફાયર બ્રાન્ડ એવા યુવા નેતા શ્રી હર્ષદભાઈ રીબડિયા, શ્રી તાલુકા પંચાયતના માન્ય પ્રમુખ શ્રીમતી મુક્તાબેન ડોબરિયા, ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ રાદડિયા, તેમજ અત્રે ઉપસ્થિત મહાનુભાવોમાં કે જેઓ આપણી લાગણીને માન આપીને આવ્યા છે તેવા ભૂપેન્દ્રભાઈ વેકરિયા, શ્રી ગિરધરભાઈ, શ્રી પોપટભાઈ રામાણી, ડોક્ટર આંબલિયા સાહેબ, શ્રી પરસોત્તમભાઈ ઝાલાવાડિયા, શ્રી વલ્લભભાઈ દુધાત, શ્રી મનસુખભાઈ ડોબરિયા, ભાઈ શ્રી રમણીકભાઈ દુધાત્રા, મારા સાથી મિત્રો અને આ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ નવનિર્વાચિત સરપંચશ્રીઓ, બહેનો અને ભાઈઓ સાથે અન્ય પધારેલા સમાજના વડીલો સાથે આ સમાજના સૌથી વયોવૃદ્ધ અને બુજુર્ગ વડીલ છે એવા માજી ધારાસભ્ય શ્રી રત્નાબાપા અને આપણે સૌ પણ આજે આપણી વચ્ચે જૂની પેઢીના એક બુજુર્ગ આગેવાન અને આપણા માર્ગદર્શક એવા રત્નાબાપા ઉપસ્થિત છે. તો હું તો સંસ્થા વતી આવકારું છું, પણ તેમની સાથે આપ સૌ હૃદયપૂર્વક એમને આવકારીએ. તે સાથે અત્રે ઉપસ્થિત વાલીઓ, બહેનો તથા અન્ય મહાનુભાવો, આગેવાનો, આ કાર્યક્રમમાં અમારા ટ્રસ્ટી મંડળ વતી સહયોગી સંસ્થા સરદાર પટેલ સેવા સહયોગ સમાજ તરફથી આપ સર્વને હૃદયપૂર્વક આવકારું છું. સાથે વચ્ચે માન્ય અધ્યક્ષની પરમાનીથી સંસ્થાની થોડી રૂપરેખા આપતા જણાવું છું કે 31/1/1998 આ સમાજના ભામાશાહ એવા માન્ય વસંતભાઈ ગજેરાને હસ્તે જ્યારે આ સંસ્થાનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને આપ સૌની એક કલ્પના હતી કે આ તાલુકાના સમાજને, ખાસ કરી લેવા પટેલ સમાજને, ગીરના છેવાડાના ગામડાઓ સુધી એ વખતે 40 કિલોમીટરના રેડિયસમાં મીડિયમ ઇંગ્લિશ કે 12 સાયન્સની સુવિધા નહોતી. જ્યારે તેમનો શિલાન્યાસ કરી અને 2000માં બિલ્ડિંગની એક વિંગ તૈયાર થતા માત્ર 69 બાળકોથી શરૂ કરેલ આ સંસ્થા આપ સૌના સહયોગથી, આપ સૌની શુભ લાગણીથી આજે 1110 બાળકો, બહેનો, દીકરીઓ આમાં ભણે છે. મિત્રો, વડીલોના આશીર્વાદ હોય છે એમ આજે આપણે એક સાથે એ પણ કહી દઉં છું કે મુરબ્બી સવજીભાઈ હાજર છે અને સમાજ જ્યારે શિક્ષણ સંસ્થા એમની એક જીજીવિષા, એક તલબ ઊભી કરે છે તો એ તલબ પૂરી કરવા માટે
સંગઠન, એકતા, યુનિટી આની જરૂર છે. એ યુનિટી પૂરી કરવા માટે 21-1ના રોગ માળી માગે કંકુ સોખા અને સાથીઓ કાગવડ ખોડલધામ મુકામે અગાઉની મિટિંગમાં જ્ઞાતિજનોને આહવાન કર્યું છે, પધારો દીવડો સાથીઓ અને આ સંગઠિત શક્તિને એવી ઉર્જા પૂરી પાડો કે આ વર્ષોથી વિખરાયેલો છૂટો પડેલો સમાજ એક મંચ ઉપર આવે, પોતાના વિકાસની પ્રક્રિયાનું પ્લાનિંગ કરી શિક્ષણ, સંસ્કાર, ધંધો, રોજગાર, ઉજગાર અને સમૃદ્ધ ખેતી અને સમૃદ્ધ પશુધનની તરફમાં એક આગવું પ્રસ્થાન કરે. સાથે જ્યારે આ સંસ્થા શરૂ કરી ત્યારે માત્ર 12 રૂમ હોસ્ટેલના અને 5 રૂમ હાઈસ્કૂલના અમારા ટ્રસ્ટી મંડળની એવી લાગણી હતી કે આ સમાજની અપેક્ષા પૂરી કરવા માટે જે કંઈ માગવું, જ્યાં જવું પડે